સુરત મહાનગરપાલિકાના લેવાત ઝોનમાં ₹15 લાખની લાંચ કેસમાં છેલ્લા 6 મહિનાથી ફરાર રહેલો કથિત પત્રકાર ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલ ખાન પઠાણ એસીબીના સતત દબાણ બાદ સ્વેચ્છાએ હાજર થતા તેની ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં તત્કાલીન કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા સાથે મળીને ડિમોલિશનની કાર્યવાહી અટકાવવાના બદલામાં શરૂઆતમાં ₹21 લાખ અને બાદમાં ₹15 લાખની લાંચ માંગવાનો આરોપ છે। ફરિયાદ બાદ એસીબીએ ગોઠવેલા છટકામાં પરવાનાએ ₹4 લાખ સ્વીકાર્યા હતા, પરંતુ રોકડ સાથે ફરાર થઈ ગયો હતો। હવે એસીબીએ તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે। ફરાર રકમની વસૂલાત અને સમગ્ર લાંચ નેટવર્કની તપાસ માટે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે। આ કેસમાં ઇજનેર વિપુલ ગણેશવાલાની અગાઉથી જ ધરપકડ થઈ ચૂકી છે। એક ફરિયાદીની ફરિયાદ અન્વયે સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જેમાં ડિમોલેશનની નોટિસ આપી અને ડિમોલેશન નહીં કરવાના અવેજ પેટે ₹4 લાખની માગણી એ લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર ગણેશવાલા તેમજ એક વચેટિયો ઇસ્લામ ઉર્ફ પરવાના આ બંને વિરુદ્ધમાં ₹4 લાખની લાંચનો ગુનો રજીસ્ટર થયેલો, જે કામે ગણેશવાલાની જે તે સમયે ધરપકડ થયેલી, જ્યારે ઇસ્લામ ઉર્ફ પરવાના જે ગુજરાત દૈનિક નામનું એક વર્તમાનપત્ર ચલાવે છે અને પત્રકાર તરીકેનો વ્યવસાય કરે છે, જે એ સમયથી જ ફરાર હતો, એણે ગત રોજ એસીબી સમક્ષ ધરપકડ વોરી છે અને એની અટકાયત કરી અને હાલ આગળની કાર્યવાહી